હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં? જય મુરલીધર, જય દ્વારકાધીશ. અત્યારે આપણે હડિયાણા ગામમાં એક વિઝિટ લેવા માટે આવેલા છીએ. આ એ છે ક્રોસ છે જે કાલે સવારે વીએલ છે, પર્ચ્યુરેશન થયું છે એનું. એને ટ્વિન્સ આવેલા છે, જુઓ તમે. ટ્વિન્સ છે, એક વાછડો ને વાછડી. એને આરોપીનો કેસ છે, એટલે કે ઓર નથી પડી, બરાબર. બંને ત્યાં સુધી 24 કલાક સુધી તમે એની વાટ જોઈ શકો છો, પરંતુ પછી એ ડેબ્રિસ મટીરિયલ જે અંદર ઓરનું હોય એ કાઢવું પડે છે, અથવા તો દવાથી નીકાળવું પડે છે. ઘણીવાર દવાથી નીકાળવામાં શું થાય, બહુ વાટ જોવી પડે, જાનવર સ્ટેનિંગ ઉપર આવી જાય, બહુ સ્ટેન કરવા માટે માંડે, પ્રોલેપ્સ થવાના ચાન્સ, એટલે કે ગર્ભાશય બહાર કાઢી નાખવાના ચાન્સ થઈ જાય. એટલે એ પ્રકારના પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે અત્યારે આ પ્લેસન્ટા રિમૂવ કરશું. પ્લેસન્ટા બહુ ખરાબ છે અત્યારે અંદર, એમ કે એટલી બધી હજી ચોટેલી ને એવી થઈ ગઈ છે. હાવ આપણે બને ત્યાં સુધી રિમૂવ કરી લેશું બધી. જો આપણે મેન્યુઅલ રિમૂવ કરી છે પ્લેસન્ટા. એક રિમૂવ કરવું એક એવો અઘરો કેસ છે, કારણ કે આમાં વ્યવસ્થિત રિમૂવ ન કરો તો એન્ડોમેટ્રાઇટિસ, મેટ્રાઇટિસ ડેવલપ થવાના ચાન્સ વધી જતા હોય છે, જેથી કરીને એવા ચાન્સ થવાથી એનિમલ બીજી વખતે રિપીટ બ્રીડર થઈ જતું હોય છે, એટલે કે વારંવાર ઉથલા કરતું હોય છે. એટલે આ એક ચેલેન્જિંગ કેસ છે, સારી રીતે કરવું. કારણ કે આ કેસમાં પછી ઘણી પાછળથી પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. એટલે વ્યવસ્થિત રીતે પ્લેસન્ટા રિમૂવ કરી ને બધી દવા કરવી એક સારું આપણા માટે ચેલેન્જ ભર્યું હોય છે. એટલે વ્યવસ્થિત નિરાતે બને ત્યાં સુધી બધી પ્લેસન્ટા રિમૂવ કરી લેવી જોઈએ, જેથી કરીને જાનવરને તકલીફ ન પડે. થોડા જાજી રહી જાય તો એ દવાથી નીકળી જતી હોય છે, પરંતુ બને ત્યાં સુધી આપણે જેટલી આવતી હોય એટલી ડેબ્રિસ મટીરિયલ જે પ્લેસન્ટાનું છે એ બધું કાઢી લેવાનું હોય છે. એટલે કાઢી લઈએ છીએ, અને થોડીક તકલીફ પડે જાનવરને, આપને બધાને, પરંતુ એ કેસ એવો છે જેથી કરીને જાનવર પાછું એના લેક્ટેશન ઉપર અસર ન થવી જોઈએ, એની ફીડિંગ ઉપર અસર ન થવી જોઈએ, એના મિલ્ક પ્રોડક્શન ઉપર અસર ન થવી જોઈએ, અને એને સ્ટેમિના જળવાઈ રહીએ એના માટેનું પણ ખાસ આપણે ધ્યાન દેવું પડતું હોય છે. એટલે આવા કેસમાં ખાસ કરીને ડૉક્ટરની જ ઓલું કરવું જોઈએ. જે બિદદાનવાળા જે બાટલા લઈને રખડે છે એવા પાસે કોઈ દી આવો કેસ ન કરાવવો જોઈએ, કારણ કે એવું કરાવવાથી જાનવર બહુ ચૂથાઈ જતું હોય છે, બગડી જતું હોય છે, અને ગર્ભાશયમાં મન ફાવે એમ ખેંચવાથી એને ઇન્જરી થતી હોય છે. કોટિલિડોન જે યુટેરાઇન સાથે ચોંટેલો હોય એ ભાગ ઉખડીને જતો હોય છે, જ્યાં જો એ બહાર નીકળી જાય તૂટીને તો એમાં સ્કાર થવાના ચાન્સ રહે છે, અલ્સર થઈ જાય છે અને બ્લીડિંગ થાય છે. અને જે બીજી વખતે જે એના કન્સીવ થવાના ચાન્સ હોય એ ઓછા થઈ જાય છે, અને જાનવર દિન પ્રતિદિન બગડતું જાય છે, અને એના પૂરતા લેક્ટેશનમાં આવતું નથી. એટલે આવા કેસ માટે ખાસ કરીને વ્યવસ્થિત ડૉક્ટર પાસે જ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, અને વ્યવસ્થિત એની ટ્રીટમેન્ટ થાય પછી એની પાછળની શું કેર લેવી એ પણ મહત્ત્વની વસ્તુ હોય છે. એટલે આપણે જો અત્યારે આ બધી પ્લેસન્ટા રિમૂવ કરી છે, ખાસ કરીને આ બધું રિમૂવ કરી અને અંદર જે દવા મૂકવાની હોય તે મૂકશું. ઇન્ટ્રાયુટરાઇન બોલસ જે મૂકવાની હોય છે તે મૂકશું, અને એ પ્રકારની ટ્રીટમેન્ટ આપશું. તમે જોઈ શકો છો, જો અત્યારે આપણે આ રિમૂવ કરી રહ્યા છીએ, અને એ વ્યવસ્થિત જાનવર ઘણું બધું માઇલ્ડ હોય છે. આપણું જો આપણી અહીંની લોકલ બ્રીડ હોય તો એને આવી રીતે તમે પ્લેસન્ટા ના કરી શકો, કારણ કે એ લત મારવાના ચાન્સ રહે ને એને જે
પાડીને જ કરવું પડે છે. એટલે આ જાનવરમાં એ બહુ સારું હોય છે, ક્રોસ બ્રીડ હોય છે એમાં, કે એ જાનવરમાં તમે આવી રીતે ઊભા ઊભા કરી શકો ને વ્યવસ્થિત થાય. આ પ્રકારની ટ્રીટમેન્ટ બહુ આપણે સારી રીતે કરી શકીએ. ઊભા ઊભા થાય તો જો તમે જોઈ શકો છો, બધી જ પ્લેસન્ટા હરવે હરવે કરીને બધી જ રિમૂવ કરી, કોટિલિડનનો બધી પ્લેસન્ટાનો ભાગ એટેચ હોય હરવે હરવે કરીને ઉખેડી અને બધું જ રિમૂવ કરી દઈશ. જો તમે જોઈ શકો છો. અને તમે કોઈ તમારી અહીંયા કરતા હોય તો તમે જોજો ક્યારે કોઈ ડૉક્ટર આવે તો કેવી રીતે કરે છે અને આપણે કેવી રીતે કરીએ છીએ. જો ખાસ જોજો મિત્રો, આ પ્રકારના કેસમાં કેવી રીતે ટ્રીટમેન્ટ આપવી જોઈએ અને શું કરવું જોઈએ. એમાં આખો વિડીયો જોજો એકવાર તમે. બહુ સરસ રીતે આપણે રિમૂવ કરી છે અત્યારે પ્લેસન્ટા, તમે જોઈ શકો છો. અને આપણે પછી પાછળની ટ્રીટમેન્ટ પણ વ્યવસ્થિત આપશું. શું આપશું હું તમને આગળ બધું કહું છું. જુઓ તમે એ અત્યારે જો આપણે રિમૂવ કરી રહ્યા છીએ. જે આપણે એવી રીતે જાનવરને ટ્રીટમેન્ટ આપશું જેથી કરીને એને પાછલી વખતે પણ એ રિપીટ ન થાય અને એ પ્રકારની જાનવર હેરાન ન થાય એ પ્રકારની વ્યવસ્થિત ટ્રીટમેન્ટ આપશું. અને અત્યારે જો એને જાનવરને અત્યારે 2 બચ્ચા આવેલા છે, એટલે ગર્ભાશયની સાઇઝ પણ થોડીક મોટી થઈ ગઈ છે, જેથી કરીને આપણો હાથ બરાબર અહીંયા પહોંચી ન શકે. અને એ પ્રકારે જરીક તકલીફ પડે આપને પણ, કારણ કે 2 વાછડા આવ્યા છે. જે મોટા મેં આગળ બતાવ્યા એ 2 આવ્યા છે. અત્યારે ટ્વિન્સ થયો છે જન્મ એનો, એટલે એને ગર્ભાશયની સાઇઝ સામાન્ય રીતે વધેલી જ હોય, મોટી થઈ ગઈ હોય. એની મૂળ સ્થિતિમાં આવતા હજી એને વાર લાગે. ભલે જ્યારે પહેલી એવડી ન હોય પણ તેનું ઇન્વોલ્યુશન થતાં બહુ વાર લાગે. એટલે જેની મૂળ સ્થિતિ આવતા વાર લાગે, એટલે એ આપણો હાથ જોવો અત્યારે મારો હાથ માંડ પહોંચે છે. એટલે એ પ્રકારે હરવે હરવે કરીને બધી જ લઈ લેવાની પ્લેસન્ટા. અને આ પ્રકારે આપણે જો અત્યારે પ્લેસન્ટા રિમૂવ કરી રહ્યા છીએ. અને ખાસ કરીને જાનવરને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં થાય આમાં, તમે જોઈ શકો છો. અને ટોટલી આપણે અત્યારે કેસ હેન્ડલ કરેલો છે એ બતાવું છું. આખો વિડીયો ઉતારેલો છે, જુઓ તમે જોજો. આખો વિડીયો જોજો મિત્રો એકવાર, કે આપણે કેવી રીતે એ ટ્રીટમેન્ટ આપી છે. તમે જોઈ શકો છો. જો હવે આપણે ટ્રીટમેન્ટ રિમૂવ કરીને અંદર દવા મૂકી દીધી છે. તો હવે આપણે એને ઇન્જેક્શન આપશું, એન્ટીબાયોટિક એન્ડ્રોએલ આપશું, લોંગ એક્ટિંગ ટાઈપ એન્ટીબાયોટિક આપશું, જેથી કરીને એને ઇન્ફેક્શન ન થાય. અને ખાસ કરીને જાનવર હેરાન ન થાય એ પ્રકારે એલે આપી દઈશું. પછી મેક્સ્ટોલ આપશું, જેથી કરીને એને સોજો જ્યાં ઓલું થયું એમાં સોજો ને એવું ન આવે. પ્લસ અત્યારે આપણે અર્ગોમેટ્રિન પણ આપશું, જેથી કરીને જો કોઈ મટીરિયલ રહી ગયું હોય ને એ બધું સાફ થઈ જાય અને સાફ થઈ નીકળી જાય. એ પ્રકારની પણ ટ્રીટમેન્ટ આપણે આપશું. અને નર્વ ટોનિક આપશું. અને મેક્સ્ટોલ એક્સપી એટલે એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટી પાયરેટિક, એનાલ્જેસિક ટાઈપ ડ્રગ આવે છે એનસાઇડ, એ પણ આપશું. થેન્ક યુ મિત્રો. જો આપણે આ બધા પ્રકારની ટ્રીટમેન્ટ થઈ ગઈ છે, તો એ અત્યારે આપણે બધા ઇન્જેક્શન પણ વ્યવસ્થિત આપી દીધા છે. થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવા નવા